નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારા લગ્ન થવામાં તમારી કુંડળી તમને નડતી હોય, તેમજ ગ્રહ નડતા હોય અને છોકરા કે છોકરી માટે માગાતો આવતા હોય પણ વાત આગળ ચાલતી ન હોય તો આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, જે લોકોના દીકરા કે દીકરીના લગ્નમાં ખૂબ જ વિલંબ થાય છે તો મિત્રો, એવા મારા ભાઈ બહેનો માટે અમે આજે એવો એક રામબાણ ઉપાય લઈને આવ્યા છીએ કે આ ઉપાયને માત્ર 5 દિવસ કરવાથી તમારા લગ્નનો યોગ બની જશે અને આ ઉપાય છે એ તમારે માત્ર 3 વખત જ કરવાનો છે અને તમને આનું પરિણામ તરત જ જોવા મળશે। મિત્રો, જ્યારે કોઈ દીકરા કે દીકરીના લગ્ન ન થાય ત્યારે કેવળ એક દીકરો અથવા દીકરીની ચિંતા નથી થતી, પણ તેમના માતા પિતા તેમજ તેના પરિવારની પણ ચિંતા વધતી જાય છે। અને મિત્રો, ઘણા બધા ઉપાયો તે લોકો પોતાની રીતે કરતા હોય છે પણ તેનું પરિણામ પણ કાંઈ મળતું નથી। તે ઘણા બધા ઉપાય કરે છે પણ તેમ છતાં તેના લગ્નનો યોગ બનતો નથી। પણ ઘણીવાર એવું થાય છે કે લગ્ન માટે માગું તો આવી જાય છે અને વાત પણ આગળ ચાલે છે પણ તે વાત વચ્ચેથી જ અટકી પડે છે અને ઘણીવાર એવું થતું હોય છે કે લગ્ન પણ નક્કી થઈ ગયા હોય છે પણ તેમ છતાં તે લગ્ન છે એ પાછા તૂટી જતા હોય છે। તો મિત્રો, તમે યાદ રાખજો કે જ્યોતિષશાસ્ત્રમાં જે પણ માહિતી આપવામાં આવે છે તે બધી જ સાચી અને સચોટ પ્રાચીન માહિતી આપવામાં આવે છે। આથી જો તમે જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલા ઉપાયને તમે કરો છો તો હકીકતમાં તમારા લગ્ન માટેના યોગ બનવા લાગે છે। તો મિત્રો, આવા જ ઉપાય લઈને આજે અમે આવ્યા છીએ કે જે ઉપાય તમારે જરૂર કરવા જોઈએ કે જેથી કરીને તમારા લગ્નનો યોગ અવશ્ય બનશે। મિત્રો, પહેલી વાત તો એ કે તમે જે પણ ઉપાય કરો છો એમાં તમે કેટલો વિશ્વાસ અને ઈશ્વર પર કેટલી શ્રદ્ધા રાખો છો એ મહત્વનું છે। મિત્રો, આ એક કર્મનો જ સિદ્ધાંત છે કે તમે જેવું કરો એવું જ તમને પ્રાપ્ત થાય છે। મિત્રો, તમને એક ઉદાહરણના માધ્યમથી સમજાવીએ કે આપણે આપણા ખેતરમાં માંડવી વાવીએ છીએ તો એને ઉગતા પણ ઓછામાં ઓછા 3 થી 4 મહિના લાગે છે। તો મિત્રો, આ તો શાસ્ત્રો છે તો એના ઉપાયના ફળમાં થોડું ઘણું મોડું થઈ શકે છે પણ તે ઉપાયનું ફળ છે અવશ્ય મળે છે અને તમારે એમાં જરાય પણ અંધશ્રદ્ધા રાખવી ન જોઈએ। આપણે આ ઉપાય કરવા જોઈએ તો જ તેનું પરિણામ સારું આપણને મળે છે। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે પોતાની કુંડળી બધાને બતાવે છે પણ મિત્રો, કુંડળી બતાવવાથી કોઈના લગ્ન નથી થતા પણ કુંડળીમાં જે ઉપાયો છે કે જે શાસ્ત્રોમાં જણાવેલા છે એનું પરિણામ આપણા જીવનમાં પ્રાપ્ત થતું હોય છે। એવી રીતે નાના નાના ઉપાયો જોઈએ તો એ બધા છે એ જે વ્યક્તિ પૈસાનો ખર્ચો ન કરી શકે કે જે લોકોને આર્થિક સ્થિતિ સારી ન હોય તો તેના માટે પણ શાસ્ત્રોમાં નાના નાના ઉપાયો જણાવવામાં આવેલા છે અને આ ઉપાયો છે તેના ફળ બધાને મળે તો છે પણ થોડીક તેમાં વાર પણ લાગી શકે છે। આથી મિત્રો, આજે જે ઉપાય અમે લઈને આવ્યા છીએ એને અમે રામબાણ આટલા માટે કહીએ છીએ કે આનું પરિણામ છે ઉત્તમ પરિણામ બધાને મળ્યું છે આટલા માટે આ ઉપાય છે એ રામબાણ સાબિત થયો છે। મિત્રો, પહેલા આપણે પુરુષો માટેના ઉપાય વિશે વાત કરીએ। ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય છે કે જન્મ કુંડળી અમારી પાસે નથી અને અમારા લગ્ન થવામાં વિલંબ થાય છે તો અમારે શું કરવું જોઈએ? તો પણ તમે જો આ ઉપાય કરશો તો તમને અવશ્ય આનું ફળ તમને મળશે। ભલે તમારી પાસે તમારી જન્મ કુંડળી ન હોય તો તેમ છતાં તમને આ ઉપાય કરવાથી આનું ફળ મળશે। જો તમારી પાસે તમારા જન્માક્ષરો ન હોય, જન્મ તારીખ ન હોય તેમ છતાં પણ તમારે આ ઉપાય કરવો જોઈએ કે જેથી તમને આનું ફળ અવશ્ય મળશે। જો તમારો શનિ, રાહુ, કેતુ, મંગળ, શુક્ર અને શનિ ગ્રહ એ બધાની અસર છે કેવળ માનવજાત ઉપર જ નથી પણ મિત્રો, ત્રિલોકની દરેક વસ્તુ ઉપર આ ગ્રહોની અસર પડતી હોય છે। આટલા માટે મિત્રો, ગ્રહોની સ્થિતિ અનુસાર ખબર ન હોય તેમ છતાં પણ તમે ઉપાય કરશો તો આનું પરિણામ તમને અવશ્ય સારું મળશે। તો મિત્રો, ઉપાય ક્યારે કરવાનો છે
એ પણ જાણી લઈએ. આ ઉપાય છે એ મિત્રો 11 થી પૂર્ણિમાની વચ્ચે આ ઉપાય કરવાનો છે અને આ ઉપાય માત્ર 3 વખત જ કરવાનો છે, એટલે કે 3 માસ સુધી આ ઉપાય કરવાનો છે. પણ આનું પરિણામ તમને ઉત્તમ મળી શકે છે. તો મિત્રો વિડીયોના ઉપાયમાં આગળ વધતા પહેલા હું તમને એક વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી વાસ્તુરંગ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ લગ્ન સંબંધિત ઉપાય તમને દરરોજ મળતા રહે. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો કે જેથી કરીને તમારા લગ્નનો યોગ અવશ્ય બનશે. તો મિત્રો ઉપાય કરવા માટે 11ના દિવસે મિત્રો તમારે સૂર્ય ઉગે એ પહેલા તમારે ઉઠી જવાનું છે. 11ના દિવસે મિત્રો તમારી આજુબાજુમાં કોઈ પણ હનુમાન દાદાનું મંદિર હોય તો ત્યાં તમારે ચણા અને ગોળ લઈને જવાનું છે અને હનુમાન દાદાની પૂજા કરીને ગોળ અને ચણા છે હનુમાન દાદાને અર્પણ કરી દેવાના છે. અને મિત્રો ત્યાં જ બેસીને તમારે 3 વખત બજરંગ બાણના પાઠ કરવાના છે અને મિત્રો 11 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. મિત્રો આ ઉપાય તમને થોડોક કઠિન લાગશે પણ આનું પરિણામ તમને ઉત્તમ સાબિત થશે. મિત્રો આ ઉપાય છે એ તમે 5 દિવસ નિત્યક્રમ સાથે પૂર્ણિમા સુધી તમારે ઉપાય કરવાના છે અને મિત્રો આ 5 દિવસ સુધીમાં તમારે સાત્વિક વિચારોમાં જ રહેવાનું છે. મિત્રો ઘણી વખત એવું થાય છે કે વ્રતનું પરિણામ આવતું નથી, તો આનું કારણ છે આપણા વિચારો છે. એ દિવસોમાં તમે જેવું વિચારો છો એવું તમને ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ 5 દિવસ કોઈની નિંદા ન કરવી, કોઈનું ખોટું ન કરવું, કોઈનું નુકસાન ન કરવું. આથી તમારે આવા સાત્વિક વિચારોનું પાલન કરવાનું છે અને મનમાં કોઈ પ્રત્યે ભેદભાવ રાખવાનો નથી. અને પછી તમે આ ઉપાયનું પરિણામ જોશો કે જેવું તમે વિચાર્યું પણ નહીં હોય. તો મિત્રો હવે આપણે મારી બહેનો દીકરીઓ માટે લગ્ન સંબંધિત ઉપાયો વિશે વાત કરીએ. મિત્રો આ 5 દિવસનો ઉપાય છે એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બહુ ઉત્તમ માનવામાં આવ્યો છે. તો મિત્રો તમારી આજુબાજુમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર હોય અથવા નારાયણનું મંદિર હોય તો ત્યાં કેળનું વૃક્ષ હોય તો ત્યાં જવાનું છે અથવા તો કોઈ પણ મંદિરની બાજુમાં જો કેળનું વૃક્ષ હોય તો ત્યાં તમારે જવાનું છે અને તેની સાથે દૂધ અને જળ, ચંદન અને ચોખા લઈને જવાનું છે. તો મિત્રો સૌથી પહેલા તમારે કેળને ચંદનથી તિલક કરવાનું છે, પછી ચોખા લગાવવાના છે અને કેળના વૃક્ષનું મૂલ્યું હોય એટલે કે થડ હોય ત્યાં તમારે સૌથી પહેલા દૂધ અર્પણ કરવાનું છે, પછી મિત્રો જળ અર્પણ કરવાનું છે અને પછી તેની પાસે જ બેસીને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હું તમારી ઉપર વિશ્વાસ રાખીને પૂજા અર્ચના કરું છું, એટલે કે જો મારા લગ્નમાં જે વિલંબ થાય છે તમારી કૃપાથી દૂર થઈ જવો જોઈએ. પછી ત્યાં જઈને એક નાનકડો કેળનો કટકો એટલે કે કેળના વૃક્ષનો કટકો સાથે લઈને આવવાનો છે અને મિત્રો તમારે ડાબા હાથમાં તમારે પીળા કપડામાં બાંધીને તમારા હાથમાં બાંધી દેવાનો છે. તેની સાથે જ ત્યાં બેસીને 11 વિષ્ણુ શાસ્ત્રના પાઠ કરવાના છે. તેમ જ જો ત્યાં જગ્યા ના હોય તો તમે ઘરે આવીને પણ પૂર્વ દિશામાં બેસીને પરમાત્માનું સ્મરણ કરીને વિષ્ણુ શાસ્ત્રના પાઠ કરવાના છે. હવે મિત્રો ઉપાય તમારે 5 દિવસમાં કરવાનો છે અને આ ઉપાય તમારે 5 દિવસ માત્ર 3 વાર જ સવારે કરવાનો છે. આથી જો આ ઉપાય તમે કરશો તો તમારી કુંડળીમાં જે પણ ગ્રહો નડે છે તમને નહીં નડી શકે. અને મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા, તમારી પૂજા અર્ચના એ છે તમને સારું એવું પરિણામ આપી શકે છે. તો મિત્રો ઉપાયને જો તમે કરી લેશો તો જલ્દી જ તમારા દીકરા કે દીકરીના લગ્ન થઈ જશે. તેમજ જો તેના માટે માગું નહીં આવતું હોય તો તરત જ માગું આવવા લાગશે. પણ મિત્રો તમારે આ ઉપાય છે પૂરી શ્રદ્ધાથી કરવાનો છે. તો મિત્રો જો તમે હવે આ ઉપાય તમે ના કરી શકો તો બીજા ઘણા નાના ઉપાય પણ છે કે તમારે કરવા જોઈએ. આ બધા ઉપાય પણ લોકો કરીને પોતાના લગ્નનો યોગ શકે છે. તો મિત્રો જે વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેના બેડરૂમમાં બતકની જોડી, એક નર અને એક માદાની મૂર્તિ મૂકી દેજો. આથી લગ્ન જલ્દી થશે અને તમને પ્રેમાળ જીવનસાથી મળશે. તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે લગ્ન કરવા યોગ્ય છોકરાઓ અથવા છોકરીઓ તેમની કારકિર્દીમાં સફળ થાય છે અને લગ્ન કરવા માંગે છે
તો તેઓએ ઉત્તર પશ્ચિમ એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં સૂવું જોઈએ. જો ઉત્તર પશ્ચિમ ખૂણામાં જગ્યા ન હોય તો વૈકલ્પિક રીતે રૂમ ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ. તેમના રહેવા અને સૂવાની વ્યવસ્થા ઉત્તર પશ્ચિમમાં કરી શકાય છે. તેમજ મિત્રો, લગ્ન માટે લાયક બાળકોના રૂમનો રંગ આછો ગુલાબી હોવો જોઈએ અથવા કોઈ પણ રંગ જે આંખોને સુંદર લાગે છે. તે ક્યારે પણ વધુ પડતા ઘાટા, ભૂરા, વાદળી અને કાળા રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ. આવા રંગો નકારાત્મક ઉર્જાનું સ્તર વધારે છે. તેમજ મિત્રો, અવિવાહિત લોકો જે દક્ષિણ દિશામાં સૂવે છે તેમના લગ્ન જલ્દી થતા નથી. તેવી જ રીતે જેઓ દક્ષિણ પશ્ચિમ દિશામાં સૂવે છે તેમને લગ્ન માટે લાંબો સમય રાહ જોવી પડે છે. તેમજ લગ્ન કરવા માંગતા લોકો માટે બેડ એવી રીતે ગોઠવવો જોઈએ કે તેનો બંને બાજુથી ઉપયોગ થઈ શકે. બંને બાજુની દિવાલને અડીને બેડ લગ્નમાં અડચણ બની શકે છે. તેમજ પલંગની ઉપર કોઈ પણ પ્રકારનો બીમ અથવા ડબલ બેડ ન હોવો જોઈએ. આનાથી માનસિક તણાવ થઈ શકે છે, જે લગ્નના નિર્ણયમાં અવરોધો ઊભી કરી શકે છે. તેમજ જો લગ્ન કરવા યોગ્ય વ્યક્તિના લગ્ન જીવનમાં અડચણો આવી રહી હોય તો એવા વ્યક્તિના બેડરૂમમાં ક્યારેય કાતર, છરી અને તીક્ષ્ણ વસ્તુઓ દક્ષિણ પશ્ચિમ દિશામાં ન રાખવી. તેમજ મિત્રો, જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેઓએ તેમના બેડરૂમની ઉત્તર દિશાની દિવાલ પર રાધાકૃષ્ણ, શિવ પાર્વતી અથવા કોઈ પણ વિવાહિત યુગલની તસવીર લગાવવી જોઈએ. જલ્દી લગ્ન થવાની સંભાવના વધી જાય છે. તેમજ મિત્રો, લગ્ન કરવા યોગ્ય યુવક યુવતીઓના બેડરૂમમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં 2 સક્રિય ક્રિસ્ટલ મૂકો. આ સાથે લગ્ન જલ્દી થશે અને તમને શ્રેષ્ઠ જીવનસાથી મળશે. તેમજ મિત્રો, વાસ્તુમાં પીનીના ફૂલને જલ્દી લગ્ન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લગ્ન માટે લાયક બાળકોના બેડરૂમની બહાર પીની ફૂલોની તસવીર લગાવવામાં આવે તો લગ્ન જલ્દી અને સારા થાય છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં અવરોધો આવે છે અને લગ્ન નક્કી થયા પછી પણ તે તૂટી જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કેટલાક જ્યોતિષ આધારિત ઉપાયો છે. જો તમે ધ્યાન આપશો તો તમે જોશો કે લોકો તમારી આસપાસ આમાંથી એક અથવા બીજા પગલાંને અમલમાં મૂકે છે. જો તમે ઈચ્છો તો તમે પણ આ ઉપાય કરી શકો છો. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નમાં અવરોધો આવે છે. માંગલિક દોષના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત રાખવું જોઈએ અને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને ઘઉંના લોટ અને ગોળના લાડુ અર્પણ કરો. હનુમાનજીને સિંદૂર ચઢાવો અને રામાયણના બાલકાંડનો પાઠ કરો. તેમજ મિત્રો, શનિની પ્રતિકૂળ સ્થિતિ પણ લગ્ન જીવનમાં અડચણ ઊભી કરે છે. શનિના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે દર શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ. શનિવારે કાળા કપડામાં બાંધીને આખું અડદ, લોખંડ, કાળા તલ અને સાબુનું દાન કરવાથી પણ લાભ થાય છે. તેમજ મિત્રો, જો કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા હોય તો તેની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર તેનું ગુપ્ત દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે. આનાથી વહેલા લગ્ન થાય છે અને લગ્ન જીવન સુખી બને છે. પરંતુ ક્યારે કોઈની સાથે દાનની ચર્ચા ન કરવી જોઈએ. કન્યાના લગ્નમાં ગુપ્ત દાન કરવાથી શનિ અને રાહુના કારણે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન માટે ગુરુને મુખ્ય કારક માનવામાં આવે છે. જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. ચણાના બીજ, કેળા, હળદર અને કેસરનું સેવન ફાયદાકારક છે. જો શક્ય હોય તો તમે ગુરુવારે પણ ઉપવાસ કરી શકો છો. તેમજ એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે વરનું માથું લઈને તેને માથા પર રાખવાથી અવિવાહિત છોકરાના લગ્નમાં મદદ મળે છે. છોકરીએ કન્યા સાથે માથું બાંધવું જોઈએ. જે યુવતીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા છે તેમણે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સામે રાખવું જોઈએ. સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તે પાત્રને લઈને ખુલ્લા આકાશમાં જાઓ. આ વાસણમાં રાખેલ પાણીમાં મંગ ભરો અને વાસણને પાછું ભગવાન સમક્ષ મૂકી દો. જો આ દરમિયાન કોઈ અડચણ કરે તો કશું બોલશો નહીં. 1 મહિના સુધી આમ કરવાથી લગ્નની શક્યતાઓ પ્રબળ બને છે.
તેમજ મિત્રો જો જલ્દી લગ્ન કરવા હોય તો ક્યારે એકલા શિવ, રામ કે કૃષ્ણની પૂજા ન કરો, તેનાથી લગ્નમાં વિલંબ થાય છે. લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી, રામ સીતા અથવા કૃષ્ણ રાધાની યુગલ મૂર્તિઓની પૂજા કરો. તમે જે યુગલની પૂજા કરો છો, પૂજા કર્યા પછી તેના ચરણોમાં પાણી લઈ માંગ પૂરી કરો. તેમજ મિત્રો દુર્ગા સપ્તશતીના રોજ અર્ગલસ્તોત્રમનો પાઠ કરવાથી અવિવાહિત લોકોના લગ્ન જલ્દી થઈ જાય છે. તેમજ વાસ્તુ યંત્રની પૂજા કરો. જો કોઈ વર કોઈ છોકરીને લગ્ન માટે જોવા જઈ રહ્યો હોય તો તેણે જતા પહેલા ગોળ ખાવો જોઈએ. આનાથી વહેલા લગ્નની શક્યતાઓ ઊભી થાય છે. તેમજ વહેલા લગ્નના ઉપાય તરીકે વ્યક્તિએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ અને તેમને લાડુ ચડાવવા જોઈએ. આમ કરવાથી અપરિણીત પુરુષોના લગ્નના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે. જ્યારે છોકરીઓએ ગણપતિ મહારાજને માલપુઆ અર્પણ કરવું જોઈએ. તેમજ મિત્રો વહેલા લગ્ન માટે નવગ્રહ યંત્ર પૂજા સ્થાન પર સ્થાપિત કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ. તેમજ મિત્રો દર ગુરુવારે પાણીમાં 1 ચપટી હળદર નાખીને સ્નાન કરો. આ કારણે જલ્દી લગ્ન થવાની શક્યતાઓ છે. તેમજ ભોજનમાં કેસરનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી વહેલા લગ્નની શક્યતા વધી જાય છે. તેમજ મિત્રો તમારા કરતાં મોટી ઉંમરના લોકોને હંમેશા માન આપો. આમ કરવાથી તેના આશીર્વાદ મળે છે. તેમજ ગુરુવારે કેળાના ઝાડની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ગુરુના 108 નામનો જાપ કરો. આમ કરવાથી લોકોના જલ્દી લગ્ન થઈ જાય છે. પાણીમાં મોટી એલચી ઉમેરીને ઉકાળો. પછી આ પાણીને નહાવાના પાણીમાં મિક્સ કરો. આ પછી આ પાણીથી સ્નાન કરો. આ ઉપાયથી શુક્રના દોષ દૂર થાય છે. તેમજ ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરો. આમ કરવાથી લગ્નના યોગ જલ્દી બને છે. તો મિત્રો જો તમે આ વિડીયોના બધા ઉપાય સમજી લીધા અને જો તમે આ ઉપાય કરશો તો જલ્દી તમારા લગ્નનો યોગ બનવા લાગશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.